તો ભાઈઓ ઇન્સ્ટાગ્રામની સમાજને કમસી કાકાના રોમ રામ. મારે 4 મહિના પહેલા પેન ડ્રાઈવ ખોવાઈ જતી ને એમાં પડ્યા હતા મારા વિડીયો લીધેલા ડેટા, પણ હું ગોતવા જ્યો તાર મળતી નથી 4 મહિનાથી. એટલે આજે મળી જઈને આપણે હીરી પેન ડ્રાઈવ ભેગા ભેગું હાર્યું શું મળ્યું, પેન્સિલ હંચો રબડ. એટલે કીધું ઓની સીઝન તો 4 ની જ જતી, ભણવાનું આપણે બંધ કર્યું ને ધંધો આપણે ચાલુ કર્યો મોટી મિલ. સવારના વહેલા 6 વાગે ઉઠી ગયો ને 7 વાગે તૈયાર થઈ ગયો, ભાખરી ચાનો નાસ્તો કરી નાખ્યો. કીધું ગોઠિયામાં લેટ થઈ જાય તો વધો ના આવે, જેમ કે જવાનું હતું ડીસાથી ગોમડે નિયથી લઈને જવાનું હતું ફઈના ઘરે મોમેરું રોનેર ગોમ. તો વીહની નોટાનું ફ્રેશ બંડલ લઈ લીધું, જેમ કે મોમેરામાં આપણો સડફો પડવો જોઈએ. ભલે ખીચામાં 10,000 પડ્યા હોય અલગ વસ્તુ, પણ વીહની નોટનું બંડલ હોય તો આખો અલગ જ સડફો પડે ભાઈ. તો બ્લુ કલરનો બુસ્કો ઠટાઈ નાખ્યો ને આપલા હોમે ઉપર થોડી કલરબાજી કરી નાખ્યું. કીધું ચાંસો રોશન ચહેરા બાલો કા રંગ સુનેરા. હાય ચો લાગો મૂકી. તો ધોળા બાસ્કા જેવો બૂટ પહેરી નાખ્યો તો પગમન પછી હેડતા હેડતા બઈ હંગત પહોંચી જતા રોડના નાકા ઉતીને. ગભે રૂમાલ તો એવી રીતના મિલે તો જોણે પાકો છે, કોઈ બેહાડે નહીં ને આપણે એટલા. ગભે આવો ધોળો રૂમાલ નાખેલો હોય ને એટલે કોકને એમ જ લાગે કોણ તો ઓછી જ બેહાડવા જેવો હોય, જેમ કે આખો સડફો જ અલગ પડે યાર. અને અમાર ભાઈ આવી જતા અલ્ટો લઈને આપણે લેવા હારવાનું. અને ખરેખર દોત તો એવા નીકળે ધોળા જે કંપનીની કોલગેટ વાપરતો હશે ને એને તો ફ્રીમાં એડવર્ટી થઈ જતી હશે. મને ખરેખર પોણીને રમાડવા કરતા એને ફગોળી નાખવામાં વધારે મજા આવે. તો એને થોડા હેરાન કરી નાખે પછી અમારા મોટા મમ્મી તૈયાર થઈ જાય અને ખરેખર વાન તો બૈરા જેવા આવે છે યાર, તૈયાર જ ના થઈ રહ્યા. તો જોજો હનીસિંગ વાળી સ્ટાઇલ કરી નાખી. એ ટાઈમે અમે મફલર પહેરેલા હતા, ચમ કે શિયાળાનો ટાઈમ હતો, 4 મહિના જૂનો બ્લોગ છે. તો બાન બેહાડી નાખ્યા તો મોરલી સીટે, ચમ કે હીરાઈ મોમેરાના મોભી કહેવાય. તો વર્ષો પછી જૂના ડીસાનો ફાટક અમને ખુલ્લો જોવા મળ્યો એટલે રાકેશ બારોટનું ગીત યાદ આવી ગયું કે મને વર્ષો પછી ફાટક આ તો ખુલ્લો જોવા મળ્યો. અમે આહેડા નવા પાટસન હમોથી પહોંચી જતા કંબોઈ ચોકડી અને પછી ઈ ઉતરીને પી લીધી હતી અમે મસ્ત મજાની ચા. इन लोगों से कागज पर इनके अंगूठों के निशान ले लूं ठाकुर? अभी नहीं, पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो. બના નદી ટપીને આપણે પહોંચી જતા આપણા ગામ ઉમરીમાં, પછી એ માતાના મઠે પહોંચી જતા દર્શન કરવા સારું. તો ભુવાજીએ દીવા આરતીની તૈયારી કરી નાખી, પછી અમે થોડી ભજન આરતી કરી નાખી માતાજીની. તો ગાડી લઈને પહોંચી જતા આપણે કુવા ઉપર માતાજીના દર્શન કરવા સારું. ખરેખર રાયડો તો એવો ઉભો હતો ને, અરે બાપા જોણે હું મોલો બની ઓના અંદર ઉડવા મળ્યો. દિલવાલા દુલ્હનિયા લઈ જાય એવા શાહરુખ ખાન જેવી ફિલિંગ આબા મળી મને. તો નવા અને જૂના જમૈયોનું જોવા મળી ગયું આપણને ગ્રુપ. અને જૂના જમૈયો એટલે ફૂ આવો પાછા બીજું કોઈ ના હમત. અને ખરેખર આપણને જોવા મળી ગયો તો ઓય ક્ષેત્રમાં કાતરો, અને ખરેખર કાતરો પડે એ કોઈ ના રાખે. તો ઘર ધણીએ હાથમાં અસલ પિત્તળિયું હાલ જીધું તો આપણે તરબો તરફ ભરાઈ જાય એવું ચા પીને એને લઈ દીધી હતી. કેટલી નસલ હોના જેવો ચા પાઈ નાખ્યો તો આપણે. કીધું ભાઈ ખિસ્સામાંથી હાથ કાઢો કરો, આજ તો કીધું બંડલ ઉપર રબડ બોધવાનું થતું જ નથી. તો એક મકા ચાલુ હતી મોમેરાની મીટિંગ ને વાતો ને એમ કહું અમાર પહેલું લાલ પકડીને ઉભા હતા. એનું છોકરું ચમ કે બૈરા તો પડે હસી બોરીએ બકલ પીડાવામાં. અમાર ગરાગવટીનો ગોડો લાલ છે એને બોલાઈ નાખ્યા તો ઢોલ વગાડવા હારું. અમારા ગામનો ઢોલ ચેવો વાગે હીરો એક વખત હોબળી નાખો તમે. તો મોમેરાની ગાડીઓની લાઈન આપણે તૈયાર કરાવી નાખી. હોમે જે કંડાળ ઉભા એનું નામ છે ચમનજી, ચિરાજી, લાલાજી, પલાજી, મલાજી, બેચરાજી, ટીકમાજી. ખરેખર મને તો કેટલી પેઢીનું નામ આપણે જુઓ. હું એજ્યુકેટેડ મોણો કહેવાનું યાર. તો મોમેરાના મોટિયાડને આગેવાન તો હેડે ભરાતા બાઇક લઈને, પછી આપણી ગાડીઓની લાઈન હેડવા મળી સુમ 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 કરી. બાન સીએસ સ્માઇલ આલીને કોલગેટની એડવર્ટી કરી નાખી. પછી બધા ભાઈએ હાથ વતાડી નાખ્યો હેલો કરી. તો જે મુકામે મોમેરું લઈને આપણે પોકવાનું છે એ લઈને જવા સારું આપણે ગામના સોરે ઉભા થઈ ગયા. અને બીજો ભાગ જલ્દી મેલીશ. જય દ્વારકાધીશ.